નવાગઢ ચોકડીથી પસાર થઈ રહેલા ટુ વ્હીલર પર ટેન્કર ફરી વળતા સર્જાયો અકસ્માત। પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે। નવાગઢ જેતપુર ચોકડી નજીક આજે એક અત્યંત કરુણ અને દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે। કેમિકલયુક્ત પાણી ભરીને પસાર થઈ રહેલા એક પૂરપાટ ઝડપી આવતા ટેન્કરે બાઇક ચાલકને અડફેટે લેતા 28 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। મળતી વિગતો અનુસાર હિરેન વિઠ્ઠલભાઈ ભાયાણી પોતાના ટુ વ્હીલર પર નવાગઢ ચોકડી પરથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન પૂરપાટ ઝડપી આવી રહેલા કેમિકલ યુક્ત પાણીના ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા બાઇકને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ટેન્કર ત્યાંથી પસાર થઈ રહેલા યુવક પર ફરી વળતા હિરેનને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી અને તેમણે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો। આ ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા। બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। નાની વયે યુવાન હિરેન ભાયાણીનું અકસ્માતે અકાળે અવસાન થતાં તેમના પરિવારમાં ભારે આક્રંદ અને વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આ સાથે જ અવારનવાર બેફામ દોડતા અને અકસ્માત સર્જતા કેમિકલયુક્ત પાણીના ટેન્કરો સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોલીસે આ મામલે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર યુનુસ ગોરી, જેતપુર।